તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જ છો? અને વાગી ગયા છે સવારના 7 વાગે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને છોકરાઓ વયા ગયા છે કોલેજમાં. દેવનું ટિફિન લઈને માતાજીના દર્શન કરી લ્યો. હવે આપણે બનાવવાના છે ચા પાણી ને અહીંયા આપણું છે ને મશીન ચાલુ થઈ ગયું છે. જોવું સેટ ગયા છે નાવા. એ નાહીને નીકળે એટલે આપણે ચા પાણી નાસ્તો બનાવવાનો છે. અને આવું કંઈક વાતાવરણ છે બહારનું. અત્યારમાં એક ઝાપટું જ કહેવાય ને, હા, એક ઝાપટું વરસાદનું આવી ગયું છે. અને આ જુઓ, આ કોઈ કહેતું હતું કે અળવીના પાન હોય, પણ આ એકચ્યુઅલમાં અળવીના પાન નથી. અહીંયા જો અમારે અહીંયા તો બહુ બધા નીકળે છે. મેં એકના વ્લોગમાં જોયું તો એણે જે લોકો રાઉન્ડ મારવા નીકળ્યા હતા ને રસ્તામાં જે પાન દેખાય ને એ લઈને એમણે બનાવ્યા હતા. તો હવે ખબર નહીં બન્યા હોય કે ન બન્યા. આ એકચ્યુઅલમાં એ ઓરિજિનલ પાન નથી જે આપણે પાત્રા બનાવીએ. આ પાન છે ને જંગલી છે, એક જાતનું ઘાસ છે. તમને લાગે કે આ એ જ પાત્રાના પાન છે, પણ એકચ્યુઅલમાં પાત્રાના પાન નથી, આ જંગલી છે. આ પાન તમે ખાઓ ને એટલે તમને ગળામાં ખુજલી આવે એવું છે. તો ચલો હવે આપણે ચા બનાવવાની છે. અને પૂછી જોઈએ ભાખરી ખાવાની છે કે નથી ખાવાની. ભાખરી ખાવાની હોય તો ભાખરી બનાવીએ ને, નહીં તો બનાવીએ ચા અને કંઈક સૂકો નાસ્તો. તો ચલો હવે હું છે ને ચા મૂકી દઉં. સૌથી પહેલાં તો આપણે ખાલી 2 કપ ચા બનાવવાની છે, તો એમાં અડધો કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. આપણને એકલા દૂધની ચા ભાવે નહીં એટલે આપણે એમાં થોડું પાણી એડ કરીશું. કોઈને ચાની ચુસ્કી લેવી હોય તો આવી જાજો. સવારના ચા ન પીએ ત્યાં સુધી આંખ ન ખુલે નહીં. બાથરૂમમાંથી હા પાડે છે. પેલા નાઈ તો લ્યો. તો ગાઈઝ, અહીંયા છે ને આપણે રક્ષાબંધન નજીક આવી રહ્યું છે, તો આપણે રક્ષાબંધનની અહીંયા શોપિંગ થઈ ગઈ છે. આ જુઓ, આ દેશમાંથી રાખડી આવી ગઈ છે મારા સસરા માટે, એની બેને મોકલાવી છે. અને આ આપણે શોપિંગ કરી છે મારા ભાઈઓ લોકો માટે. ને બાકીની હતી તો એ છે ને આપણે કુરિયર કરી દીધી છે. મારા 2 કાકાના છોકરા સુરત રહે છે, તો એના માટે. અને 2 બીજા ભાઈ છે, એ લોકો બી સુરત જ રહે છે, તો એમના માટે આપણે કુરિયર કરી દીધી છે રાખડી. અને મારો ભાઈ તો અહીંયા જ છે, એમને તો તમે ઓળખતા જ હશો કે ઘણીવાર બ્લોગમાં આવે છે. તો એને આપણે બાંધવા જશું. ને 2 મારા કાકાના છોકરાઓ અહીંયા છે, તો આપણે એના ઘરે બી બાંધવા જવાની છે. હવે રક્ષાબંધન આવે છે નજીક. બાકી તો મોર્નિંગ રૂટીન ચાલુ છે. જો અત્યારમાં આપણું બીજું બધું કામ તો પતી ગયું છે. હવે ખાલી કપડાં ધોવાઈ જાય, ઝાડુ પોતા થઈ જાય એટલે આપણે આપણા ટીનના કામમાં બેસી જવાનું છે. આપણી પ્લેસ પર આ છે આપણી પ્લેસ. અહીંયા બધું પસારા પડ્યા છે મારા, તો થોડું ઘણું એને અહીંયાથી શોર્ટ આઉટ કરી લઈએ. અહીંયા આપણા દીવાબત્તી થઈ ગયા છે, જો તમે જોઈ શકો છો. તમે બી દર્શન કરી લ્યો બધા. એકવાર તો મેં કરાવ્યા ત્યારે દીવાબત્તી બાકી હતા, અત્યારે દીવાબત્તી થઈ ગયા છે અને દર્શન કરી લ્યો. અને હવે આપણી ચા શું કહે છે જોઈએ. આપણી ચા બનવાની ચાલુ થઈ ગઈ છે. મસ્ત મજાની ચા બની ગઈ છે. ચલો, તમારે કોઈને ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. ઓય, ભાખરી ખાવી છે કે રોટલી ખાવી છે કે પછી ઠાઠિયા? શું હું ગાંઠિયા? તો ભાખરી નો બનાવો? ઓકે, ચલો. શેઠની ફરમાઈશ આવી છે કે ગાંઠિયા ખાવાના છે, તો હવે આપણે ભાખરી આજે બનાવવાની નથી. આજે ભાખરીને રજા. ચા બની જાય અને ફ્રેશ થઈ ગયા છે, તૈયાર થઈ જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ. અને અહીંયા આપણું ઝાડ, ખબર નહીં, આ જો આ છે મની પ્લાન્ટ. અને અમારું ઝાડ છે, 100 પ્લાન્ટ છે. અને આ છે ને,
આ ઝાડ શેનું છે? કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરીને કોમેન્ટમાં કહેજો કે આ ઝાડ શેનું છે. એના જાતે જ નીકળ્યું છે કુંડામાંથી. તો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આ શેનું છે. મને તો એકચ્યુઅલમાં ખબર જ છે કે શેનું છે એ, પણ એ છતાં બી તમે કોમેન્ટ કરીને મને કહેજો કે શેનું ઝાડ છે. અને આ ઝાડ અમે લોકો લાવ્યા હતા બદ્રીનાથથી. તો આ ઝાડ છે, આમાં આવે છે ફ્લાવર. આ બદ્રીનાથથી અમે લોકો લાવ્યા હતા. સ્ટાર્ટિંગમાં તો ફૂલ આવતા હતા, હમણાં તો ફૂલ આવવાનું બંધ થઈ ગયું છે. હવે ખબર નહીં, જોઈએ પછી. ગાઈઝ આ સેટ થઈ ગયા છે રેડી, નાઈ ધોઈને પાથી બાથી પાડીને. પાથી તો પાડી જ પડે ને, પાથી ચાલે. હા, નો ચાલે. તો સેટ થઈ ગયા છે નાઈ ધોઈને ફ્રેશ, અને હવે બેસી ગયા છે. ગરમા ગરમ ચા બી બની ગઈ છે. અને આને શું કહેવાય? ફાફડી ગાંઠિયા. ઓલી બાજુ જાય ને આપણે દ્વારકાની બાજુ, તો આને પાટા ગાંઠિયા કે. હા, એ તો ગામ બદલે એટલે બોલી બદલે, બાર ગાવે બોલી બદલે. બાર ગાવે બોલી બદલે, ત્યાં પાટા ગાંઠિયા કે આને. પાટા ગાંઠિયા ખાવા હે? તો તમારે કોઈને પાટા ગાંઠિયા ખાવા હોય તો આવી જાવ. અમે લોકો પાટા ગાંઠિયા ખાવા બેસી ગયા છીએ. અને હવે જો અમારે ચાલુ થઈ જશે ને એકવાર મોઢું એટલે બીજું બધું ચૂપ, કઈ બોલવાનું નહીં, ખાલી ખાવાનું જ કામ કરવાનું. હે વાર પડશે હવે આમાં ખાવામાં. દાદીમાંથી ન પડે, ખુદલી આવે ખુદલી. ક્લીન સેવ કરી નાખો. ના બાપા, એકવાર ટ્રાય કરો ને કેવા લાગો. એમાં શું છે? ચલો ભાઈ, આપણી ચા ઠરી જાય છે. આપણને ઠરેલી ચા ભાવે નહીં, ઠંડી ચા. ઢાકી દો. ના ના, ગાંઠિયો ઢાકી. ચા ને ગાંઠિયો ઢાંક્યો. અરે તમારી ભલી થાય. મારે આ નહોતા ખાવા. તો તારે મને કંઈક બીજું ખાવું છે. એમાં શું છે? એમાં ગરમ ગરમ ફાફડી છે, ફાફડી છે. એટલે આ ઉદાહરણ નહીં ખા. એ તો ઉપવાસની છે ને. આ તો એ ખવાય. હું ખાખરો ખાઈ લઉં, ગાંઠિયા નથી ખાવા. આ ખા સરસ છે. શું? ઓકે, ચલો તો ગાઈઝ, તો અમે લોકો છે ને નાસ્તો કરી લઈએ, પછી પાછા આપણે મળશું. તો ગાઈઝ, હવે આ સેટ છે ને તૈયારી થઈ ગઈ છે. કામ જવાની. કઈ મેં જવાની તો જાવ, બીજું હું. સાધન સામગ્રી લઈ લીધી. શું? રેનકોટ કે? ગાડી આ તો જૂતા પહેન કે જાઓ, જૂતી પહેન કે જાઓ. મારી કમલો છે જ નહીં. સવારમાં આવી ગયો એમ તો. 2-3 વાર આવી ગયો. 2-3 વાર કાંઈ નથી થયું. જેટલી વાર નીચે ગયો એટલી વાર સીટ ભીની કરી નાખી. 2 વાર ગયો 2 વાર સીટ ભીની. હા, તો એક વાર આવ્યો તો પેલા, પછી તમે ગટુન મૂકીને આવ્યા. પછી રોનિક ઉઠ્યો ત્યારે આવતો તો 2 વાર થઈ ગયા. 2 વાર થઈ ગયો. ખબર છે ભીની છે. ના, ત્યાર પછી નથી આવ્યો. કરી છે, જાઓ જાઓ. અને ભીની હોય તો મને બોલાવજો, હું આવીને લૂછી જઈશ. ના, એ તો હું કરી દઈશ. અને તમે છે ને એક વ્યુઅર્સની કોમેન્ટ હતી કે તમારા હસબન્ડ શું કામ કરે છે? બતાવી દઉં છું. શું બતાવી દેશે? આપણે શું કામ કરીએ છીએ. ઓકે, તો તમે છે ને તમે શું કામ કરો છો એની જરાક ક્લિપ લેતા આવજો, એટલે લોકોને આપણે બતાવી દઈએ, આપણા યુટ્યુબ ફેમિલીને, કે તમારો બિઝનેસ શું છે. ઓફિસે જાઓ છો કે પછી વાડીએ જાઓ છો? કે ખેતર જાવ છું. ખેતર ને વાડી એક જ હોય? ના, વાડી કૂવો હોય ને એને વાડી કહેવાય. એવું કાંઈ ન હોય. એવું જ હોય. કોઈને પૂછી લેજો. અને ગાઈસ, તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી દેજો. શું? જે ખેતરમાં કૂવો હોય ને એને વાડી કહે, અને જે કૂવા વગરનું ખેતર હોય ને એને ખેતર જ કહે. ખાલી ખેતર જવું છે. ઓકે, તો ગાઈઝ, આ છે ને એક સેટનો એક ટોપિક આવ્યો છે. તો તમે લોકો જે બી ખેડૂતના દીકરા હોય એને ખબર હશે તો એ જરાક કમેન્ટ કરીને કહેજો કે સેટ સાચા છે કે ખોટા છે. મારું કહેવું એવું છે કે બે જગ્યાને વાડી જ કહેવાય, પણ એનું કહેવું એવું છે. તો તમે વાડીએ જાઓ છો, ખેતર જાઓ છો? હું તો મારા કામે જાઉં. ઓકે, તો નીકળો, જાઓ ટાઢે પાણીએ. ગરમ પાણી લાગે. ઓકે,
અને ગાઈઝ આવું કંઈક છે બહારનું વાતાવરણ. આજે 2 મહિના પછી લાઈટ તડકો આવ્યો છે. એ બે આવ્યો ને વયો બી ગયો, પણ એકદમ લાઈટ. અને જુઓ આ સેટ ગયા દેખાતા બંધ થઈ ગયા. તો ચલો, જવાવાળા બધા જતા રહ્યા, આપણે એકલા બચ્યા છીએ. તો આપણે હવે આપણું કામ કરવા માંડી જઈએ. સૌથી પહેલાં તો કચરા પોતા બાકી છે, તો કચરા પોતા કરશું અને પછી આપણું કામ કરશું. અને આપણા કપડાં વોશ થઈ ગયા છે તો એને બી સુકાવાના છે. અહીંયા ડ્રાય થાય છે, જુઓ 5 મિનિટ બાકી છે, ડ્રાય થાય છે. તો કપડાં ડ્રાય થઈ જાય એટલે આપણે કપડાં સૂકવી દઈએ, ઝાડુ પોતું કરી નાખીએ અને પછી આપણે આપણું કામ કરવા બેસી જઈએ. અને મારે વાળમાં કંઈક ટ્રીટમેન્ટ કરાવવી છે. પહેલાં તો હેર કલર કરાવવો છે અને પછી કંઈક ટ્રીટમેન્ટ કરાવવી છે. તો જોઈએ હવે દિવાળી ઉપર, અત્યારે તો કંઈ છે નહીં. દિવાળીના ટાઈમ પર વિચાર એવો છે કે કંઈક ટ્રીટમેન્ટ કરાવવી છે. આપણે અહીંયા બેસવાનું છે. તો અહીંયા બધું તૈયાર તો થઈ ગયું છે, પણ હવે પહેલાંનું જે બી કામ છે એ કામ પતાવી લઈએ અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરશું. અને હા, હમણાં છે ને ઘણા દિવસથી એવું છે કે હમણાં છે ને મારે રક્ષાબંધન આવે છે નજદીકમાં, તો થોડીક બિઝી હતી મારા સ્ટિચિંગના કામથી. તો છે ને આ ફેમિલી બ્લોગ બનાવવાનો મને હમણાં ટાઈમ નહોતો મળતો. તો હું છે ને હમણાં અહીંયા મારા બાજુમાં મંદિર છે, ત્યાં સાંજના થોડી વાર જાઓ, 10-15 મિનિટ 20 મિનિટનો ટાઈમ કાઢીને. ત્યાં લોકો લેડીઝ લોકો ભજન એવું કરતા હોય, હિંડોળા છે એટલે. તો આપણે ત્યાંથી જે ભજનની ક્લિપ હોય ને એ હું ત્યાંથી બનાવી આવતી જઈને. 15-20 મિનિટ ત્યાં આપણે બેઠા હોઈએ તો એની ત્યાં લોકો ભજન ગાતા હોય ને આપણે ક્લિપ બનાવીને એ હું હમણાં મૂકતી હતી. તો હમણાં ફેમિલી બ્લોગ આવતો નહોતો, તો એના માટે સોરી કે મને હમણાં ટાઈમ મળતો નહોતો. તો આજે તો મેં કીધું કે ના, હવે આજે એક બ્લોગ બનાવી નાખું, કારણ કે વ્યુઅર્સને એમ થશે કે આ તો પહેલાં ફેમિલી બ્લોગ બનાવતા હતા ને હવે એમાંથી ખાલી ભજનના જ બ્લોગ મૂકે છે. પણ એવું નથી, મારી ચેનલમાં તમને બધું અલગ જોવા મળશે. મીન્સ કે ક્યારેક ફેમિલી બ્લોગ આવશે, ક્યારેક આવી રીતે ભજનનો બ્લોગ આવશે, ક્યારેક રસોઈનો બી આવી જશે, અને ક્યારેક મારું આ કામ છે સ્ટિચિંગનું, તો ક્યારેક એનો બી આવશે. એટલે તમે બધું એડજસ્ટ કરી લેજો. જેને જે શોખ હશે એ લોકોએ બ્લોગ મારો જોશે, અને બધા બી જોજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી રીતે છે, તો એડજસ્ટ કરી લેજો, કારણ કે મારી ચેનલના અંદર તમને બધા અલગ બ્લોગ જોવા મળશે. એવું નથી કે કન્ટિન્યુ ડેઈલી ફેમિલી બ્લોગ જ જોવા મળશે કે રૂટિન લાઈફના જ બ્લોગ જોવા મળશે, એવું નથી. મને જે ટાઈમ, જેવી રીતે જે ટાઈમ એડજસ્ટ થશે એ ટાઈપના બ્લોગ મારી ચેનલમાં આવશે. તો ચલો, હવે આપણે આપણું કામ પતાવી લઈએ, જે બી રૂટિનનું છે એ, અને પછી પાછા મળ્યા.
हेलो गाइस, गुड मॉर्निंग। આપણે પહોંચી ગયા છીએ આપણે કામ પર। હું તમને આજે બતાવું કે ભાઈ અમારું કામકાજ શું છે। અમારું કામકાજ એકચ્યુઅલ ઇન્ટિરિયરનું કામકાજ છે, ફ્લેટ રિનોવેશન આ તે એ બધું તમને બતાવું। આપણું અહીંયા કામ જ્યાં ચાલુ છે, જે ફિનિશિંગ થઈ ગયું છે એ સાઈડ જ તમને બતાવી દઉં છું। તો આપ જોઈ શકો છો કે આ કામ બધું અત્યારે ફિનિશ થઈ ચૂક્યું છે। આ બધું રિનોવેશન થઈ ગયું છે, ફાઇનલ પોચ છે આ બધું। આ છે ફ્લોરિંગ, ડોર ફ્રેમ, વુડન, કાર્પેન્ટર કામ, પ્લમ્બિંગ કામ। તો આપણે ઓલ ઇન વન કોન્ટ્રાક્ટ રાખીએ છીએ બધો। તો આ આખું ફિનિશ થઈ ગયું છે આપણું, બધા રૂમ સાથે આ જોઈ શકો છો તમે। અને ત્યાં સાફ સફાઈનું કામ ચાલુ છે આગળ, જોઈ શકો છો। આવું બધું કામકાજ છે આપણું। अंदर बड़ा जाओ तो सही सात के बाद आ नीचे उतर આ ઓફિસની અંદર કામ બધું ફિનિશ થઈ ગયું। ફિનિશ પોજ ઉપર છે, ફર્નિચર ને બધું જોઈ શકો છો આપ। ખાલી એના ઉપર હવે વ્હાઇટ માર્બલ જે વિન્ડો પર લાગ્યો છે એના જ આ ટેબલ ઉપર બધા ટોપ આવવાના છે। તો એ ટોપનું કામકાજ બાકી છે, ખાલી પેઇન્ટિંગ કામ ચાલુ છે। એના પછી આપણે ટોપ રાખી દઈશું એના। બાકી ફર્નિચરમાં સનમાઇકાનું કામ ઓલમોસ્ટ બધું પતી ગયું છે। 20-25% બાકી છે, એ પતી જશે 1-2 દિવસમાં। મોસ્ટલી આ બધું સ્ટોરેજ બની ગયું છે, આખું ઓફિસનું સ્ટોરેજ છે। આની અંદર સેલ્ફ વેલ્ફ આવી જશે બધું। આ ઉપર બી આ ટાઈપનું સ્ટોરેજ બનાવ્યું છે આપણે સીલિંગમાં। આ બધા ઓડરાક છે, આ ટાઈપનું મારું કામકાજ છે બધું। બાથરૂમ છે, આ બાથરૂમ રિનોવેશન કર્યા છે। તો જો આપણે આ ટાઈપનું બધું રિનોવેશન થઈ ગયું છે આપણે બાથરૂમની અંદર। આ વોલ ટાઇલ્સ છે, અહીંયા મિક્સર લાગવાનું છે, અહીંયા શાવર છે, આ વિન્ડો આવી ગઈ છે, આ બેસિન કાઉન્ટર બની ગયું છે અને ઉપર વોશ બેસિન લાગી જવાનું છે। ત્યાં મિરર લાગી ગયો છે, લિફ્ટની ફ્રેમ વગેરે ડોર ફ્રેમ આખું એલિવેશન બની ગયું છે, તે જોઈ શકો છો તમે। આપણે ઓફિસની અંદર કામ ચાલુ છે। અહીંયા બધું આ રિસેપ્શન છે, જોઈ શકો છો તમે। ફર્નિચર વગેરે બધું બની ગયું છે। તો ગાઈસ આજે જો કેવો સરસ તડકો નીકળ્યો છે। 2 મહિના પછી તડકો આવ્યો છે, એ બી લાઈટ પણ નીકળ્યો છે। અને મારે થોડું કામ હતું બહાર, અસ્તર ને એવું લેવાનું છે, થોડું સામાન બીજો એક્સ્ટ્રા લેવાનો છે સિલાઈનો, તો હું લેવા માટે નીકળી ગઈ છું। અને અત્યારનું આવું કંઈક વાતાવરણ છે, વરસાદ નથી, છત્રી લીધી નથી, વરસાદનું અંધારું થયું છે। અહીંયા જો દેશમાં ઓલું ખેતરમાં કામ કરતા હોય ને એવી રીતે અહીંયા માણસો કામ કરે છે। અહીંયા મેં ગ્રાઉન્ડ છે નાનું એવું, તો એમાં આટલું મોટું મોટું ઘાસ થઈ ગયું છે। તો એ લોકો છે ને ઘાસ કાપવાવાળાને બોલાવ્યા છે। એકચ્યુઅલમાં બોલાવ્યા ન હોય, આ લોકો જે ગાય લોકો રાખતા હોય ને, અહીંયા છે ને રોડ ઉપર એવું હોય કે આમ તમને ગાય જોવા ન મળે। સવારના વહેલી સવારથી તો બપોરે અત્યારે 12 વાગ્યા સુધી ગાયવાળા ગાય લઈને આવે, મંદિર કે કાંઈ હોય ને ત્યાં, તો એ લોકો ત્યાં ગાય લઈને બેઠા હોય। તો લોકોને જેને બી ગાયને કંઈ ઘાસ ખવડાવવું હોય કે કાંઈ બી રોટલી કે કાંઈ બી ખવડાવવું હોય ને, તો ત્યાં જઈને આપણે ખવડાવી આવવાનું, તમને રસ્તા પર કે ગાય જોવા ન મળે। એટલે આ લોકો શું કરે કે આવી રીતે કે ગ્રાઉન્ડમાં ઘાસ મળી ગયું હોય ને, તો આવી રીતે અહીંયાથી ઘાસ કાપીને લઈ જાય અને ત્યાં એ લોકો વેચે। તો આપણે 2 બેનિફિટ થઈ જાય કે આપણું ગ્રાઉન્ડ ક્લીન થઈ જાય ને એ લોકોને એનો ગાયનો ઘાસચારો મળી જાય। એના માટે એ લોકો કટિંગ કરતા હતા ત્યાં ઘાસ। અને ચલો હવે આપણે આગળ જઈએ। તો અહીંયા છે ને મંદિર છે, તો આ મંદિરના બાજુમાં એક અંકલ ગાય લઈને બેઠા છે જો આવી રીતે। અને એ કંઈક આવા શેના લડ્ડુ બનાવતા હોય છે, જો એ લાડવા બનાવે છે। એ શેના બનાવતા હોય ખબર નથી, કંઈક એવું ભૂસા જેવું હોય છે, એમાં પાણી નાખીને એના લડ્ડુ બનાવે, એ ગાયને ખવડાવે। અને આ જુઓ અહીંયા ગાય છે।
અહીંયા છે ને પહેલી વાર મેં આવી ગાય જોઈ, નહીં તો અહીંયા આવી ગાય દેશની ગાય હોય ને એવી ગાય હોતી નથી. આજે પહેલી વાર મેં જોઈ. ચલો આપણે એને લાડવા ખવડાવી દઈએ. અહીંયા આવી રીતે ગાય ઊભું રહે છે. જો આપણે એને લાડવા ખવડાવ્યા, એ ખાઈ લીધું એને લાડવા. ચલો હવે આપણે એને પગે લાગીને. તો એ એક સારું છે કે સુરતમાં કે ક્યાંય બી તમે જાઓ, દેશમાં બી ગાય લોકોને એટલું રસ્તા પર બધી રખડતી જોવા મળે તમને. અહીંયા અમારે એક એ સારું છે, તમને રસ્તા પર ક્યાંય ગાય રખડતી જોવા નહીં મળે. બસ ખાલી આવી રીતે મંદિર આગળ બેઠા હોય ને ત્યાં તમે અગર એને દર્શન કરવા છે, કંઈ ખવડાવવું છે તો ત્યાં જઈને તમે ખવડાવી શકો. તમને મળે નહીં, યા તો તમારે પછી ગૌશાળામાં જવું પડે. તો એ એક સારું છે કે ગાય લોકોને અહીંયા રખડવા નથી દેતા ક્યાંય બી રસ્તા પર. ચલો હવે આપણે અહીંયાથી શોર્ટકટ મારવાની છે અને અહીંયા કંઈક ફંક્શન લાગે છે. આઈ થિંક તો ગણપતિનું હોવું જોઈએ. આજે આવું કંઈક શેડ બનાવ્યો છે, શાયદ તો અહીંયા ગણપતિનું ઓલું બનાવશે, ડેકોરેશન કરશે ગણપતિ માટે. તો હવે અમારે અહીંયા આવશે ગણપતિ. 1 મહિના પછી ગણપતિ બાપા આવશે. મોસ્ટ ફેવરેટ ફેસ્ટિવલ હોય મુંબઈમાં તો ગણપતિમાં લોકો એટલું એન્જોય કરે. ને અમારે અહીંયા કેવું હોય, ગણપતિમાં સ્કૂલ કોલેજ 5 દિવસ રજા. દિવાળીમાં એ 5 દિવસ ઓછી આપે, પણ ગણપતિમાં 5 દિવસની છોકરાઓને રજા હોય. જેમ કે દેશમાં 7મ 8મની રજા આપે ને, એમાં અમારે અહીંયા ગણપતિના ફેસ્ટિવલનું વધારે થોડુંક મહત્ત્વ છે. તો ગણપતિમાં 5 દિવસની છુટ્ટી હોય. અહીંયા જુઓ ગાય, ભેંસનો તબેલો છે, નાનો એવો છે, 8-10 ભેંસ છે. એનો તબેલો છે. લોકો ક્યાં રહે છે, કેવી જગ્યાઓમાં. કેવું છે એમાં રહે છે. આપણે એમાંથી આજે ચાલ્યા છીએ. આજે ક્યાંક વચ્ચેથી શોર્ટકટ લીધી છે. શોર્ટકટ લઈને નીકળ્યા છીએ થોડો ટાઈમ બચત કરવા માટે. પણ બીક લાગે એવું હોય, સ્લીપ થવાય એવું બધું ભીનું હોય ને. તો અહીંયા છે ને ગાયનો તબેલો છે. જો ગાય છે, ગાય ને ભેંસ બેઉ મિક્સ છે. ગાય રાખે, ભેંસ રાખે, આવી રીતે તબેલામાં જોવા મળે, પણ રોડ પર ન જોવા મળે. ને આ લોકો જો ભરવાડ લોકો અહીંયા છે ને સ્પેશિયલી, અને ભરવાડ ચાલ જ કહે છે. અહીંયા દેશના બધા ભરવાડ લોકો જ રહે છે. જે દેશમાં આપણે ભરવાડ કહીએ, રબારી કે ભરવાડ કે ખબર નહીં, પણ એ લોકો જ રહે છે મોસ્ટ ઓફ. અને એ લોકો અહીંયા છે ને ગાય ભેંસ રાખે, 10-10, 15-15 ગાય ને ભેંસને એવું નાના તબેલા હોય છે. આ ટાઈપના જો આ ભેંસ અહીંયા બેઠી છે, બેઉ એક ગાય છે. અહીંયા જો ઓલમોસ્ટ છે ને આવી ગાય જોવા મળે. હવે મને ખબર નથી આને કે કહેવાય, પણ ઓલી દેશમાં જે ગાય હોય ને એ બહુ ઓછી જોવા મળે. લગભગ બધી આવી જ ગાય હોય છે. આ જો આ જે બ્લેક કલરની ઊભી છે ને, તો વધારે પડતી તો આવી જ ગાય જોવા મળે. ઓલી ગાય ઓછી જોવા મળે. અને ગાયને ખવડાવે શું, જો આવું ઘાસ ખવડાવે એ લોકો, યલો કલરનું આવું સૂકું ઘાસ આવે. હવે આ ખબર નહીં શેનું ઘાસ હોય, પણ એ લોકો એવું ઘાસ ગાયને ખવડાવે. અને ચલો આપણે હવે દુકાને પહોંચી ગયા છીએ. તો આપણે આપણો સામાન લઈ લઈએ અને પછી પાછા ઘરે જવા રવાના છીએ. હા, આજે હજુ એક વસ્તુ લેવાની છે. તમે મને યાદ કરાવજો, મને યાદ નહીં આવે, હું પાછી ભૂલી જઈશ. તો ચલો હું દુકાને પહોંચી ગઈ છું. અહીંયા મારે અહીંયાથી સામાન લેવાનું છે, એ લઈ લઉં. ને આપણે જે મંદિરમાં રોજ જઈએ છે ને, અહીંયા મંદિર છે જો. અને હવે હું પહોંચી ગઈ છું ઘરે. આપણું કામ બતાવીને મારે જે બી બધો સામાન લેવાનો હતો, સામાન લઈ લીધો છે. રસ્તામાંથી મેં પવિત્રા લીધા, તમને બતાવતા ભૂલી ગઈ. દુકાનમાંથી 2 દિવસ પછી પવિત્ર 11 આવે છે, તો એમાં ઠાકોરજીને પવિત્રા ધરવાના હોય. તો એ બી આપણે લઈ લીધા છે પવિત્રા. ને હવે આપણે જવાનું છે
ઘરે પહોંચી ગયા છે ને. અહીંયા જો દુર્વો છે. હું આવી ગઈ છું ઘરે. આપણને છે ને રસ્તામાંથી તુલસીના છોડ મળી ગયા. જો એટલા ફાઇન છે, એકદમ ફ્રેશ. તો અહીંયા એક બાર કુંડું ખાલી પડ્યું છે, તો આપણે હવે એમાં તુલસી ઉગાવશું. આ કુંડામાં ચલો હું પહેલાં અંદરથી ચમચી કે કંઈક લઈ આવું અને પછી આપણે તુલસીનો છોડ રોપી દઈએ. મળ્યો છે તો થાય તો ઠીક છે. તો ગાઈઝ અહીંયા છે ને મને તુલસીના છોડ મળી ગયા હતા નીચેથી. તો ચલો આપણે છે ને એને આ કુંડામાં લગાવવાના છે. કુંડું પડ્યું છે ખાલી. એકવાર તો લગાવ્યા કુંડામાં મરી ગયા, તો હવે આપણે આ બીજી વાર લગાડવાના છે. થોડુંક છે ને પેલા તો ખાડો આના અંદર હોય અળસિયા, તો આપણને લાગે ડર, એટલે આપણે લીધી છે ચમચી. ચમચીથી પહેલાં ખાડો કરશું અંદર. એને આપણે બહાર મૂકી દઈએ અને પાણી પીવડાવીએ. તો આપણે તુલસીનો છોડ રોપી દીધો છે અને હવે આપણે બનાવવાનું છે. કેટલા વાગી ગયા? 12:15 વાગી ગયા છે. ક્લીન કરી લીધી અને હવે આપણે બનાવવાની છે રોટલી. તો ચલો હવે તમે બી મારી સાથે રોટલી બનાવવા. ચલો ગાઈસ, હવે આપણે રોટલી બનાવી લઈએ. 8-10 રોટલી બનાવવાની છે. લોટ બાંધીને રેડી છે. બનાવવા માંડીએ રોટલી. જમવા આવી જશે. શાક આપણે સવારે બનાવી લીધું હતું, ટિફિન થયા એટલે છોકરાઓના, ત્યારે શાક બની ગયું છે. લીલા મગનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવવાની છે. તો ફટાફટ રોટલી બનાવી લઈએ, ત્યાં શેઠ આવી જશે જમવા માટે. ફ્રેન્ડ, તો જો આપણે અહીંયા કામ ચાલુ છે. આ બીજી સાઈડ ઉપર આવી ગયા છે આપણે. આજે ત્યાં આપણું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. આ જોઈ શકો છો તમે, અહીંયાથી મટીરિયલ આવે છે અને અહીંયા આ ચાલુ છે. આપણે કોન્ક્રીટ ભરવાનું કામ ચાલે છે. કોલમનું ભરવાનું કામ ચાલુ, કોલમ ભરે છે. જોઈ શકો છો તમે. આ સ્લેબ આપણો કમ્પ્લીટ છે. હવે આની ઉપર બીજા સ્લેબની તૈયારી ચાલુ છે. એટલે આ કોલમ બધા નીચે સ્ટાર્ટર ભરાઈ ગયું છે. હવે બધું ઊભું કરીને સાઈડ સેન્ટરિંગ રાખીને બધા કોલમ ભરાઈને ઉપર સ્લેબની તૈયારી ચાલુ છે. અને આ આપણું કોમર્શિયલ છે અને આ આપણું રેસિડન્ટ છે, જે તમે જોઈ શકો છો. આ લાસ્ટ સ્લેબ કાલે ભરાઈ ગયો છે. કાલ રાતે આપણે ભરાઈ ચાલુ હતી, એ ભરાઈને સ્લેબ ભરાઈ ગયો છે. આટલા ફ્લોર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આમાં આપણે કાલે 2-4 દિવસની અંદર પાછળનું ફિનિશિંગ ચાલુ કરીએ છીએ. તો હું તમને એ ફિનિશિંગ બી બતાવીશ આપણે આગળ વિડીયોમાં. કિચન પ્લેટફોર્મ, ટાઇલ્સ, ફ્લોરિંગ, બાથરૂમ ટાઇલ્સ, આ તે બધું ચાલુ થશે આપણું ફિનિશિંગનું કામ. 2-4 દિવસ લાગશે. હજી મટીરિયલ આવશે, મટીરિયલ ઉપર ચડશે, જગા ઉપર મટીરિયલ પહોંચશે, એના પછી આપણું કામ ચાલુ થશે. આ જો આ રીતે આપણું મટીરિયલ આવે છે નીચેથી કોન્ક્રીટ. નીચે કોન્ક્રીટની ગાડી આપણી ઊભી છે. કોન્ક્રીટની ગાડી ઊભી છે આપણી. એને આગળ લિફ્ટમાં જાય છે. આજે આપણે મટીરિયલ ઉપર આવે છે આ લિફ્ટથી. ઉપર આવી ગયું, અહીંયાથી જાય છે અહીંયા. ચાલો આગળનું ફિનિશિંગ થશે ત્યારે હું પાછું બતાવું છું તમને આગળનો ફિનિશિંગનો વિડીયો. અત્યારે આપણે અહીંયા વિડીયોને એન્ડ આપીએ છીએ. આ તો બધાનો સવાલ હતો કે ભાઈ આપણું કામકાજ શું છે, તો એ તમને આજે બતાવ્યું મેં.
હવે આપણે આગળ બતાવતા રહીશું જેવી રીતના આગળ ફિનિશિંગ બી ચાલુ થશે. આપણું મેઇન કામ તો ઇન્ટિરિયરનું છે, જે અંદર ફિનિશિંગનું હોય એ હવે ચાલુ થશે એટલે હું તમને બતાવું. તો ચાલો ફ્રેન્ડ, આગળ વિડીયોમાં બન્યા રહો. હું તમને આગળના બીજા જે બી કામ આપણા થતા હશે બધા વિડીયો તમને બતાવીશ. ચલો બાય.